નમસ્કાર દોસ્તો, વેલકમ બેક ટુ માય ચેનલ. તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે શીખીશું કે મોબાઈલ ફોનમાં વોટ્સઅપનું એકાઉન્ટ કેવી રીતે બનાવવું. તો દોસ્તો, વિડીયોને છેલ્લે સુધી જોજો. તો દોસ્તો, વોટ્સઅપનું એકાઉન્ટ બનાવવા માટે તમારે તમારા ફોનમાં પ્લે સ્ટોર એપ્લિકેશનમાં જવાનું છે. પ્લે સ્ટોરમાં જઈને તમારે સર્ચમાં જઈને વોટ્સઅપ એવું લખવાનું છે અને સર્ચ કરવાનું છે. એ લખી અને વોટ્સઅપ મેસેન્જર નામનું એપ્લિકેશન આવશે, તેના ઉપર આપણે ઇન્સ્ટોલ કરવાનું છે. એ ઇન્સ્ટોલ કર્યા પછી તમને એ ડાઉનલોડ થશે એટલી વાર તમે રાહ જોઈ શકો છો. ત્યાર પછી વોટ્સઅપ ડાઉનલોડ થયા પછી તમારે ઓપન એવું લખેલું આવશે, તો તમારે તેને ઓપન પર ક્લિક કરવાનું છે. વોટ્સઅપને ઓપન કર્યા પછી તમને એક આવા પ્રકારનું પેજ જોવા મળશે. તો તેમાં તમારે ઇંગ્લિશ ભાષા સિલેક્ટ કરી અને આગળ વધવાનું છે. ત્યાર પછી તમારે એગ્રી એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમારે તમારા જે નંબરથી વોટ્સઅપ ચાલુ કરવાનું છે તે નંબર તમારે અહીંયા દાખલ કરવાનો છે અને નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. તો દોસ્તો, નંબર દાખલ કર્યા પછી ફરીથી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે અને ફરીથી તમને એક પોપઅપ મેસેજ આવશે, તેને યસ ઉપર ક્લિક કરી આગળ વધવાનું છે. ત્યાર પછી તમે જે નંબર દાખલ કર્યો છે તેના ઉપર એક ઓટીપી આવશે અને તે વેરીફાઈ થશે. ત્યાર પછી તમારે કન્ટિન્યુ ઉપર ક્લિક કરી આગળ વધવાનું છે અને ફરીથી કોન્ટેક્ટ્સ એન્ડ મીડિયાવાળું આવશે, તેના પર કન્ટિન્યુ કરી અને એલાવ કોન્ટેક્ટ એના પર એલાવ ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમને તમારા આઈડીનું નામ લખવાનું કહેશે, તો તમને જે ગમે તે લખી શકો છો અને ત્યાર પછી તમારું એકાઉન્ટ બની જશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો રોજના આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.